હતા આ બ્લોગમાં. તો આપણે ભાઈ બે જઈએ માટલા ભરવા. હા આપણો ભાઈ. તો આવીએ તો હવે બ્લોગમાં ભાઈ અમે 3 ભાઈઓ જઈએ માટલા કલોલ લેવા. મોટી માટલીઓ લેવા જઈએ. આગળ મોટો ભાઈ બેહ્યો અને આમાં જીગર જાણ કરી દેજો. તો ફાઇનલી આપણે પહોંચી હતા માટલા લેવા. આવીએ તો કલોલ આ ગાડી પર આપણે ઘરમાં દેખાડી આગોજા જીકા એ આગોજા લે. આ તો ગુજરાતી આપણે બધું પડી તમે જોઈ શકો છો. માટલી છે ડિઝાઇનવાળા ચંબુ. આપણો વ્લોગર ભાઈ કલેજો બ્લોગ ઉતારી જો મોટા ભાઈ પાછળ માટલી ભરી દે. પહેલાં માટલી ભરી દઈએ આપણે. ફાઇનલી આપણે ગાડી ભાઈ નીકળી ગયા હતા. માટલી પેક કરી અંદર આપણે ગાડીમાં ભરી ભાઈએ ફરાઈ હવે ગાડી કલેજો. તો આપણી આઈ સાહેબ હતી ભરવાનું ચાલુ હો. ભરાય પપ્પાના જીગોભાઈ અંદર આપણે ડાયરેક્ટ ગાડીમાં આવીએ ને એના કાઢવા. તો ફાઇનલી આપણે 250 નંગ મૂકી દીધા અંદર. ફાઇનલી આપણે 300 નંગ મૂકી જતા આપણા ગાડી પરથી. આ એના કાઢવા હતા અંદર એટલે પહેલાં એ આવી દીધા 300. હવે આ બધા પડ્યા ને આ બધા ભરીએ હવે આપણે. તમે બને રહેજો આપણે બતાવી દે રહીશું. હવે આપણે આ ભરી દઈએ આપણે. આ કાકા ચાલો અંદર તમને બતાવી દઈએ. અમારા પપ્પા આ જીગો ભરા વ્લોગર ચાલે જ છે. તો આપણા ભાઈને પપ્પા બે ખડક આપણો ભાઈ આટલે ગઢવા લઈ જાય તો ખડક આપણા કાકા આજે હાલવાના આપણે આપણે. તો આપણે અંધારો થઈ ગયું હતું માટલા ભરવા. આગળ નાના ભર્યા હતા આટલે મોટી ભરીએ. આટલા માટલામાં આવી જાય તો મોટી ભરી દઈએ આપણે. હજુ ચંબુ મૂકવાના સોના મૂકવાના મારા. તો ફાઇનલી આપણે આઈસર ભરી નાખી એક અડધી ભરી હતી તમને બતાવી દઈએ. હા રહ્યું અને આપણો ભાઈ દોડું વધીને ઉતરે હવે કોલેજો. હવે આપણે જવાનું હતું ઘરે તમને બતાવી દઈએ ઘરે જઈએ. તો ફાઇનલી હવે આપણી ગાડી નીકળે ચાલુ કરી ભાઈએ ગાડી. આપણા બાપુન ભાઈ આપણા કાકા કેવું ચાલે કાકા?